તો હોળીના દિવસે કરો આ 20 ઉપાય, તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે. હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્ત્વ છે. ફાગણ માસની પૂનમના દિવસે હોળિકા દહન કરવામાં આવે છે. તેના બીજા દિવસે ધૂળેટી ઉજવાય છે. આ વર્ષે હોલિકા દહન 24 માર્ચ અને રવિવારે ઉજવવામાં આવશે, જ્યારે રંગોનો તહેવાર ધૂળેટી 25 માર્ચ અને સોમવારે ઉજવાશે. હોળીનો તહેવાર ધાર્મિક દૃષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરી લેવાથી જીવનમાં આવેલી સમસ્યાઓથી મુક્તિ મળે છે. તો આજે અમે તમને હોળીના 20 ઉપાયો વિશે જણાવીશું. જો તમે તેને કરશો તો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહેશે. આ સિવાય તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. નંબર 1. ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવવું એ શુભ છે. તે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી અટકાવે છે. આવી સ્થિતિમાં હોળીના દિવસે ઘરમાં આસોપાલવના તોરણ બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર લગાવો. આ સિવાય આંબાના પાનનું તોરણ બનાવી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ધનની ક્યારેય કમી નથી રહેતી. નંબર 2. હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો શુભ ગણાય છે. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેથી હોળીના દિવસે જ્યારે સાંજે અંધારું થઈ જાય ત્યારે તમારે ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવો જોઈએ. આ નકારાત્મક શક્તિઓને ઘરની અંદર આવવા દેશે નહીં. નંબર 3. પવિત્ર હોળીના શુભ અવસર પર દેવી લક્ષ્મીની પૂજા કરી તેને તુલસીની મંજરી અર્પણ કરો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાં આર્થિક નુકસાનથી તમારું રક્ષણ કરશે. આ ઉપાય કરવાથી જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે તથા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. નંબર 4. હોળી રંગોનો તહેવાર છે અને આ દિવસે એવા રંગોથી રંગોળી બનાવવી શુભ છે જે દેવતાઓને પસંદ હોય છે. ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની બહાર પીળી અને લાલ રંગની રંગોળી બનાવો. વાસ્તુમાં રંગો સંબંધિત ઉપાયો અપનાવીને અનેક પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરી શકાય છે. એવું કહેવાય છે કે આવા રંગોની રંગોળી બનાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. નંબર 5. હિન્દુ ધર્મમાં ગંગાજળનું ખૂબ જ મહત્ત્વ છે. પૂજાથી લઈને હવન સુધી દરેક વસ્તુમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ઘરમાં ગંગાજળ છાંટવાથી નકારાત્મકતા દૂર થાય છે. આવી સ્થિતિમાં હોળીના દિવસે સૂર્યોદય પહેલાં જાગવું અને સ્નાન વગેરે કર્યા પછી મહાદેવની પૂજા કરવી. આ પછી હાથમાં ગંગાજળ લઈને આખા ઘરમાં છાંટો. આ દરમિયાન સતત હર હર મહાદેવનો જાપ કરો. તેનાથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં રહેતી નથી. નંબર 6. આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો હોલિકા દહનના દિવસે 108 મખાનાની માળા બનાવીને લક્ષ્મીજીના મંદિરમાં જઈ અર્પણ કરો. હોળીના દિવસે 1.25 કિલો ચોખાની ખીર બનાવીને કુષ્ઠાશ્રમમાં દાન કરો. નંબર 7. પૂજા કરતાં પહેલાં સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. પછી માતા લક્ષ્મી અને અન્ય દેવતાઓની પૂજા કરો. આ દરમિયાન દેવી લક્ષ્મીને પીળા વસ્ત્રો, કેસર, ચંદન અને મીઠાઈઓ અર્પણ કરો. દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે તેમને વિવિધ પ્રકારની મીઠાઈઓ ચડાવો. હવે થોડીવાર માટે ભગવાનની પૂજામાં લીન થઈ જાઓ. જો તમે ઈચ્છો તો સૂર્યદેવને જળ પણ અર્પણ કરી શકો છો. નંબર 8. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ધૂપ કરવાથી નકારાત્મક ઉર્જા આવતી નથી. આવી સ્થિતિમાં હોળીના દિવસે પૂજા કર્યા પછી આખા ઘરમાં ધૂપ કરવાથી સકારાત્મક પરિસ્થિતિ સર્જાશે. ધૂપમાં ગુગળની સાથે લોબાન, લવિંગ અને કપૂરનો ધૂપ કરવો જોઈએ. નંબર 9.
હોલિકા દહનના દિવસે આ ઉપાય કરી શકો છો. આ માટે સૌથી પહેલાં લાલ કપડું લ્યો, ત્યારબાદ તેમાં 7 લવિંગ, 7 બદામ અને 7 કાળા મરી નાખીને કપડાને સારી રીતે બાંધી લ્યો. આ પછી તેને સળગતી હોલિકાને અર્પણ કરો. તેનાથી પરિવારમાં સકારાત્મકતા જળવાઈ રહેશે. આ સિવાય તમારા ગ્રહો પણ શાંત રહેશે. નંબર 10. ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો હોલિકા દહનની અગ્નિમાં સફેદ રંગની મીઠાઈ અર્પણ કરો. હોલિકા દહનના દિવસે દેવી લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને દાન પણ આપો. નંબર 11. ઘર અને પરિવારમાં રહેલી નકારાત્મકતાને દૂર કરવા માટે તમે હોળીના દિવસે ઘરમાં વૃક્ષ અને છોડ વાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર છોડ લગાવવાથી ઘરમાં રહેલા દોષોને દૂર કરી શકાય છે. હોળીનો દિવસ ઘર માટે સારા ગણાતા છોડ વાવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા પણ જળવાઈ રહેશે. નંબર 12. ઘરમાં માતા લક્ષ્મીનો હંમેશા વાસ થાય, એટલે કે ઘરમાં હંમેશા ધન અને ધાન્ય ભરેલું રહે તેવી ઈચ્છા હોય તો હોળીના દિવસે સ્ફટિકનું યંત્ર લાવી ગંગાજળથી તેનો અભિષેક કરીને ઘરના મંદિરમાં સ્થાપિત કરો. ત્યાર પછી રોજ તેની પૂજા કરો. આ કામ કરી લેવાથી માતા લક્ષ્મી તમારા ઘર પર હંમેશા કૃપા વરસાવતા રહેશે. નંબર 13. હોળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે ત્યાં નારાયણ પણ વાસ કરતા હોય છે. તેથી હોળીના દિવસે ઘરના આંગણામાં તુલસીનો છોડ વાવીને તેની દરરોજ પૂજા કરવી જોઈએ. આ ઉપાય કરવાથી તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવશે, સાથોસાથ નકારાત્મક ઉર્જાનો નાશ કરશે. નંબર 14. હોલિકા દહનના દિવસે કર્જામાંથી મુક્તિ મેળવવાના ઉપાય. જો તમારે કર્જામાંથી મુક્તિ મેળવવી હોય તો હોલિકા દહનના દિવસે હોલિકા અગ્નિમાં ગુલાલ અને તલ ચડાવો. નંબર 15. હોળી પર કર્મકાંડ, પૂજા વગેરે દરમિયાન ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને અર્પણ કરતી વખતે તેની ઉપર તુલસીના પાન અવશ્ય રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ તુલસીના પાંદડા વિનાનો પ્રસાદ સ્વીકારતા નથી. તેથી તેમને પ્રસન્ન કરવા માટે તુલસીના પાંદડા ઉમેર્યા બાદ જ પ્રસાદ અર્પણ કરવો જોઈએ. નંબર 16. એવું પણ જોવામાં આવ્યું છે કે વાસ્તુ દોષના કારણે ઘરમાં જ નહીં પરંતુ પતિ અને પત્ની વચ્ચે સુમેળ હોવા છતાં ઘણીવાર વિવાદો થતા હોય છે. આ વિવાદોને દૂર કરવા માટે હોળીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ ઘરમાં સ્થાપિત કરી શકો છો. નંબર 17. હોલિકા દહનના દિવસે લવિંગનો ઉપાય કરો. હોલિકા દહનના દિવસે 5 લવિંગ અને કપૂર આગમાં નાખો અને લવિંગ બળી જાય પછી તેને તમારા કપાળ પર લગાવો. આમ કરવાથી તમે માનસિક શાંતિ મેળવી શકો છો અને તમામ દુઃખોમાંથી પણ મુક્તિ મેળવી શકો છો. નંબર 18. હોલિકા દહનના દિવસે સૂકા નાળિયેરનો ઉપાય. હોલિકા દહનના દિવસે પોતાની ઉપર એક સૂકું નાળિયેર નાખીને સળગતી અગ્નિમાં નાખો. તેનાથી ખરાબ અસર અને રાહત મળી શકે છે. તેમજ હોલિકા દહનના દિવસે 2 લવિંગ લ્યો અને તેને ઘીમાં બોળી દો. આ પછી સાંજે હોલિકા દહનમાં સોપારી અને પતાસા સાથે આગમાં ઘીમાં પલાળેલી લવિંગ મૂકો. આ ફાયદાકારક બની શકે છે. નંબર 19. હોલિકા દહન કરવાનું હોય તે દિવસે સંધ્યા સમયે ઘરની ઉત્તર દિશામાં શુદ્ધ ઘીનો અખંડ દીવો પ્રગટાવો. આ દીવો આખી રાત ચાલતો રહે તે વાતનું ધ્યાન રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે. નંબર 20. ધનની કમી દૂર કરવા માટે વાસ્તુમાં ઘણા ઉપાયો છે. હોળીના દિવસે તમે તમારા કાર્યક્ષેત્રમાં
સૂર્ય ભગવાનની તસવીર લગાવી શકો છો. આ ચિત્ર લગાવતી વખતે તમારે દિશાનું ખાસ ધ્યાન રાખવું પડશે. વાસ્તુ અનુસાર ઓફિસ કે દુકાનમાં ઉગતા સૂર્યની તસવીર પૂર્વ દિશામાં જ લગાવો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.